નમસ્કાર દર્શક મિત્રો. એક કહેવત છે, તમે મને પથ્થરો મારો, હું એ પથ્થરો ભેગા કરીને કિલ્લો બનાવીશ. ક્યાંક કોઈકે કહ્યું છે પગથિયા બનાવીશ. કદાચ માધવસિંહભાઈ નો આજનો દાખલો જે હું તમારી સામે મૂકવા માંગુ છું એ એમનું હાજર જવાબી પડવું, તાત્કાલિક અસરથી સામે આવી પડેલી પરિસ્થિતિનો કઈ રીતે ફાયદો ઉઠાવવો, એમની વિચક્ષણતા, ચાણક્ય બુદ્ધિ, એનું ઉત્તમ ઉદાહરણ તમને આજના આ પ્રસંગમાંથી મળી રહેશે. પહેલાથી છેલ્લા સુધી એ સાંભળવાનું ચૂકતા નહીં. દોસ્તો, દ્વિભાષી મુંબઈ રાજ્યમાં થી ગુજરાત 1 મે 1960 ના દિવસે અલગ રાજ્ય બન્યું. ગુજરાતની અપેક્ષા હતી કે મુંબઈ અમને મળે, અને એ અપેક્ષા લગભગ મૂર્તિમંત થતી પણ દેખાતી હતી. આવું ન થાય તો મુંબઈ ગુજરાતમાં ભળે અથવા ગુજરાત કે મહારાષ્ટ્ર બેમાંથી એકેયમાં ન ભળતા કેન્દ્ર શાસિત પ્રદેશ બને. પરિણામ ઉલટું આવ્યું. મુંબઈ, જેના વિકાસમાં ગુજરાતીઓનો બહુ મોટો ફાળો, એ મુંબઈ મહારાષ્ટ્રનો ભાગ બન્યું. અને ગુજરાતની બહાર મુંબઈ સિવાયના ગુજરાત, સૌરાષ્ટ્ર અને કચ્છનો ઇલાકો ભેગો કરીને ગુજરાતનું અલગ રાજ્ય ઘડી કઢાયું. આના કારણે ગુજરાતીઓના મનમાં એક પ્રકારની હતાશાએ જન્મ લીધો. ત્યારબાદના ગુજરાતની વિકાસ માટેની ભૂખને પ્રેરવાનું કામ મારા મત પ્રમાણે આ હતાશાને કારણે જન્મેલા પડકારે કર્યું. ડેન્જર ટુ ધ લાઈફ ઇઝ ધ ગ્રેટેસ્ટ મોટિવેશન. એક બિલાડીને તમે રૂમમાં પૂરી દો અને બારી ખુલ્લી હોય તો બારીથી ભાગી છૂટશે, પણ બારી પણ બંધ કરી દેશો તો તમારા ગળે વળગશે. એટલે ત્યારબાદના ગુજરાતના વિકાસ માટેની ભૂખને પ્રેરવાનું કામ મુંબઈ મહારાષ્ટ્રમાં ભળવાને કારણે ઊભી થયેલી હતાશાએ, એનાથી ઊભા થયેલા પડકારે કર્યું. આર્થિક વિકાસ માટે ગુજરાત પાસે ઉપલબ્ધ વિકલ્પોમાં ખૂબ જ મર્યાદિત પસંદગી આવી જતી હતી. માથાદીઠ 1 એકર કરતા ઓછી ખેડાણલાયક જમીન અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા કેન્દ્રોમાં સીમિત રહી ગયેલો ઔદ્યોગિક વિકાસ. અમદાવાદમાં એ વખતે લગભગ 80 કરતા વધારે ટેક્સટાઇલ મિલ ચાલતી હતી અને અમદાવાદ મેન્ચેસ્ટર ઓફ ઇન્ડિયા કહેવાતું હતું. એ સિવાય વડોદરા, સુરત, દક્ષિણમાં અતુલમાં, ત્યાર પછી રાજકોટ ડીઝલ એન્જિન્સ, જામનગર બ્રાસ પાર્ટ્સ, સુરેન્દ્રનગર ફાઉન્ડ્રી અને મશીન ટૂલ્સ, એમ છૂટોછવાયો વિકાસ ચોક્કસ થયો હતો. પણ મહારાષ્ટ્રના જેવો સઘન વિકાસ ગુજરાત પાસે નહોતો. ગુજરાતની બીજી મર્યાદા એ હતી કે માથાદીઠ 1 એકર કરતા ઓછી ખેડાણલાયક જમીન અને અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ જેવા કેન્દ્રોમાં સીમિત રહી ગયેલો ઔદ્યોગિક વિકાસ ગુજરાતના આર્થિક વિકાસ માટે ઔદ્યોગિક વિકાસનો માર્ગ પસંદ કરવાનું લગભગ ફરજિયાત બનાવતો હતો. ખેતીના રસ્તે થઈ શકત નહીં. આમાં મુંબઈ અમદાવાદ બ્રોડગેજ લાઇન તેમજ મુંબઈ દિલ્હી બ્રોડગેજ લાઇનનું ગુજરાતમાંથી પસાર થવું અને એને બરાબર સમાંતરે નેશનલ હાઈવે ની ઉપલબ્ધિ પરિવહન માટે ઉત્તમ તક પૂરી પાડતી હતી. દમણગંગાથી મહી સુધીના પ્રદેશમાં ગુજરાતની બધી જ 12માસી નદીઓ આવેલી હતી, જે વિપુલ પાણી પુરવઠો ઉપલબ્ધ કરાવતી હતી. અને હું સાબરમતીને 12માસી નદી ગણતો નથી, જે હવે તમે મારી સાથે સંમત થશો. પ્રમાણમાં ઓછા ઔદ્યોગિક વિકાસને કારણે ગુજરાત વીજ પુરવઠાની દ્રષ્ટિએ અનુકૂળતા ધરાવતું રાજ્ય હતું. વીજળી મળી રહેતી હતી. મહારાષ્ટ્રમાં તકલીફ હતી. દેશનો 3જા ભાગનો દરિયાકાંઠો ધરાવતા ગુજરાતમાં દક્ષિણી સાગરકાંઠો રેલવે લાઇન તેમજ હાઈવેથી નજદીક હતો. આ ઉપરાંત વાપીથી શરૂ કરીને અમદાવાદ સુધીનો દર 100 કિલોમીટરના અંતરે આવેલા શહેરી કેન્દ્રો નવસારી, સુરત, ભરૂચ, વડોદરા, નડિયાદ, આણંદ અને અમદાવાદ કંઈક અંશે સારું કહી શકાય એવું સામાજિક આંતરમાળખાકીય સવલતોનું નેટવર્ક પૂરું પાડતા હતા. દરિયો નજીક હતો, પાણી ઉપલબ્ધ હતું, એટલે કેમિકલ ઉદ્યોગોને વિપુલ પાણી જોઈએ અને એફ્લુઅન્ટ ડિસ્પોઝલ એટલે પ્રદૂષિત પાણીના નિકાલ માટેની વ્યવસ્થા જોઈએ. આ બંને એ સમયે સરળતાથી ઉપલબ્ધ હતા. આના
કારણે હજુ આજે પણ ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસને અનુરૂપ થઈને વિકાસની નીતિઓ અમલમાં મુકાય છે, કારણ કે ગુજરાતે ઔદ્યોગિક વિકાસને આર્થિક વિકાસ તરીકેનો પોતાનો હથિયાર પસંદ કર્યું. ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ દેશમાં 8મા સ્થાને હતું. આઈ રિપીટ, ગુજરાત અલગ રાજ્ય તરીકે અસ્તિત્વમાં આવ્યું ત્યારે ઔદ્યોગિક વિકાસની દ્રષ્ટિએ દેશમાં 8મા સ્થાને હતું. સ્થાનિક ઉદ્યોગ સાહસિકો તેમજ મુંબઈમાં આમચી મુંબઈ આંદોલનને કારણે ભય પામી ગયેલા ગુજરાતી ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારોએ એક પગ ગુજરાતમાં રાખવા તરફ નજર દોડાવી કે આપણે મુંબઈમાં રહેવું. એમને જે દ્વિભાષીનું આંદોલન થયું અને આમચી મુંબઈ એ જે ઉગ્રતાનો સામનો કરવો પડ્યો, એમણે નક્કી કર્યું કે આપણે એક પગ ગુજરાતમાં રાખવો, જેથી ભવિષ્યમાં આવી કોઈ તકલીફ ઊભી થાય તો આપણે ગુજરાતમાં સલામત રીતે કામકાજ કરી શકીએ. આમ સૌના સહિયારા પુરુષાર્થના પરિપાક રૂપે સરકાર મુંબઈ સ્થિત રોકાણો અને ઉદ્યોગ સાહસિકો, સ્થાનિક રોકાણકારો અને લઘુ ઉદ્યોગની આંગળી પકડીને ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ આગળ વધ્યો. ગુજરાતના ઔદ્યોગિક વિકાસની શરૂઆત કઈ રીતે થઈ? મુંબઈમાં જે ગુજરાતી ઉદ્યોગ સાહસિકો અને રોકાણકારો હતા તેમણે વાપી, ઉમરગામથી માંડીને છેક સુરત સુધીના પટ્ટામાં પોતાના એકમો સ્થાપવાનું શરૂ કર્યું. ગુજરાતના સ્થાનિક ઉદ્યોગકારોએ પોતાના લઘુ ઉદ્યોગ એકમો સ્થાપવા માટેની નીતિઓની સાનુકૂળતાને કારણે ઝડપથી સરકાર ક્લિયરન્સ આપતી હતી, લોન આપતી હતી, એટલે એ મેદાનમાં આવ્યા અને આ બંનેનો સુભગ સમયનો એ સદાયો એટલે ગુજરાતનો વિકાસ શરૂ થયો. દોસ્તો, એ વખતે પણ ગુજરાત પાસે ભારતીય પબ્લિક સેક્ટર એટલે ભારત સરકાર દ્વારા જે જાહેર ક્ષેત્રીય રોકાણ હતું એમાં 3 કારખાના જ હતા માત્ર, મોટા કહેવાય તેવા. ગુજરાત રિફાઇનરી, ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ લિમિટેડ અને ત્રીજું હતું આઈઓસી, ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશન. આ કારખાનાઓને ગુજરાતમાં નાખ્યા સિવાય છૂટકો નહોતો, કારણ કે ગુજરાતમાં તેલ મળ્યું હતું અને એના કારણે ગુજરાતમાં જ એ નાખવાની સરળતા હતી. દરિયાકાંઠો હતો, એ એક વધારાની ઉપલબ્ધિ હતી. એટલે આ ઔદ્યોગિક વિકાસ આ બધા જ પરિબળોને કેન્દ્ર સ્થાને મૂકીને ગુજરાતનો આગળ વધ્યો. રિલાયન્સનું પહેલું એકમ નરોડા ખાતે માત્ર 4 લાખ કરતા ઓછી મૂડીમાં શરૂ થયું. જો નાના એકમો શું કરી શકે. પહેલું એકમ નરોડા ખાતે શરૂ થયું માત્ર 4 લાખ કરતા ઓછી મૂડીમાં. નિરમા માંડ 50,000 60,000નું રોકાણ. કેડિલા ₹1,00,000 કરતા ઓછું રોકાણ. વાડીલાલ એ પણ નાનું રોકાણ. ટોરેન્ટનો તો આખો ઇતિહાસ છે, નાના નાના એકમો સ્થાપવાનો, ફેલ થવાનો, પછડાવાનો અને પાછા બેઠા થવાનો. એની વાત ફરી કોઈ વખત કરીશું. ટેલિકોમ, હિમસન જેવા કેટલાય એકમોએ રોકાણની નાની શરૂઆત થકી વિરાટ તરફ કદમ માંડ્યા. આજે નિરમા કે ટોરેન્ટ કે કેડિલા ઝાયડસ કે કેડિલા IRM, પારસ ફાર્માસ્યુટિકલ્સ, વાડીલાલ આઈસ્ક્રીમ જંગી વટવૃક્ષની જેમ વિકસ્યા છે. એની શરૂઆત બીજ વાવવાની તે 60 થી 90ના દાયકામાં થઈ હતી. એ 3 દાયકાઓ ગુજરાતના વિકાસના, ઔદ્યોગિક વિકાસનો સુવર્ણયુગ હતો. રિલાયન્સનું પહેલું એકમ નરોડા ખાતે માત્ર 4 લાખ કરતા ઓછી મૂડીમાં શરૂ થયું અને નિરમા, કેડિલા, વાડીલાલ, ટોરેન્ટ, હિમસન જેવા કેટલાય એકમોએ રોકાણની નાની શરૂઆત થકી વિરાટ તરફ કદમ ઉપાડ્યા. ઔદ્યોગિક વિકાસને પંથે ગુજરાત ઝડપથી ઢળ્યું અને 1990 સુધીમાં એ દેશના અગ્રીમ ઔદ્યોગિક રાજ્ય તરીકે પ્રસ્થાપિત થયું. ત્યારે પણ ગુજરાતમાં કેન્દ્રીય પબ્લિક સેક્ટરના નામે ONGC, IPCL, ગુજરાત રિફાઇનરી જેવા ઔદ્યોગિક સંકુલને બાદ કરતા ખાસ કંઈ નહોતું. ગુજરાત પાસે કંડલા એક મોટું બંદર હતું, પણ એ ખૂણામાં પડતું હતું, એટલે એની પાસે મુંબઈના બંદરનો કોઈ વિકલ્પ નહોતો. દરમિયાનમાં મનુભાઈ શાહની દ્રષ્ટિ અને પ્રેરણા હેઠળ GIIC અને GIDC ની સ્થાપના થઈ. તેની સાથોસાથ વાપીથી અમદાવાદ સુધી વીજળી, પાણી અને રસ્તા, તૈયાર શેડ વગેરે સાથેની આંતરમાળખાકીય સવલતો ધરાવતા GIDC ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ ઔદ્યોગિક વિકાસ માટેનું મોટું પ્રેરણાબળ બન્યું. ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ઇન્વેસ્ટમેન્ટ કોર્પોરેશન અને ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ કોર્પોરેશન જેવી સંસ્થાઓ આક્રમક નાણાકીય સહાય પૂરી પાડતી.
રાજ્ય સરકારની ઔદ્યોગિક નીતિઓ સાનુકૂળ હતી અને આ બધાના સંકલન માટે આખા દેશે જ એને મોડેલ તરીકે સ્વીકારી હતી. તેવી ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો એક લાઈવ વાયર ઓર્ગેનાઇઝેશન તરીકે સાચા અર્થમાં ગુજરાતમાં રોકાણ કરવા ધારતા રોકાણકારોમાં સરકારી વિધિઓમાં મદદરૂપ બનીને પ્રેરણારૂપ બની. આ પૂર્વ ભૂમિકા સાથે હવે મૂળ વાત પર આવીએ. ઇન્ડેક્સ એટલે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન ટીમ રાજ્ય સરકારની આ એક એવી વ્યવસ્થા હતી કે જેમાં ઇન્ડસ્ટ્રીઝ કમિશનરથી માંડીને ચારેય નિગમના મેનેજિંગ ડિરેક્ટર અને ઉદ્યોગ સચિવ સભ્ય હતા. આ એક અનૌપચારિક વ્યવસ્થા હતી જેના પરિપાક રૂપે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરો અસ્તિત્વમાં આવ્યું. ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોના મેનેજિંગ ડિરેક્ટર તરીકે અનૌપચારિક વ્યવસ્થા ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન ટીમ એટલે ઇન્ડેક્સના સભ્ય સચિવ તરીકે 12 વર્ષ જેટલો લાંબો સમય કામ કરવાનો મને મોકો મળ્યો અને હું મારું સદભાગ્ય ગણું છું. 1960 થી 1990 સુધીના 3 દાયકા ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો સુવર્ણકાળ હતા. ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન ટીમ તરીકે અમે દેશના મહત્વના ઔદ્યોગિક વિકાસના રોકાણ કેન્દ્રો જેવા કે મુંબઈ, બેંગલુરુ, ચેન્નાઈ, હૈદરાબાદ, કલકત્તા, પૂના અને દિલ્હીની મુલાકાત લેતા અને ત્યાં ગુજરાતમાં ઔદ્યોગિક વિકાસની તકો, પ્રોત્સાહનો તેમજ આંતરમાળખાકીય સવલતો વિશે 2-3 દિવસનો સેમિનાર રાખતા. મોટાભાગે આ સેમિનારમાં પહેલા દિવસે ઔદ્યોગિક નીતિ જેના હાથમાં હતી તે મુખ્યમંત્રીશ્રી અને ઉદ્યોગ મંત્રીશ્રી હાજર રહી પ્રવચન આપતા અને ગુજરાતમાં રોકાણ કરવા ઉદ્યોગ સાહસિકોને નિમંત્રણ પાઠવતા. આવા જ એક કલકત્તા ખાતેના સેમિનારની આજે વાત કરવી છે. કલકત્તામાં એ જમાનામાં સારામાં સારી હોટેલ ગ્રાન્ડ હોટેલ ગણાતી, જે મોટાભાગે યુનિયનોની હડતાલને કારણે તકલીફમાં રહેતી. ત્યાર પછી સ્વરાજ પોલ ગ્રુપની પાર્ક હોટેલ ગણાતી. અમે પાર્ક હોટેલ ખાતે કાર્યક્રમ રાખ્યો. એ કાર્યક્રમમાં ઉદ્ઘાટન પ્રવચન તત્કાલીન મુખ્યમંત્રી માધવસિંહભાઈ સોલંકીએ આપ્યું. બંગાળ એ કાળખંડ દરમિયાન નક્સલિઝમ, આક્રમક ટ્રેડ યુનિયનિઝમ અને વીજળીની સખત તંગીમાંથી પસાર થઈ રહ્યું હતું. કલકત્તામાં એ વખતે નક્સલાઇટ્સના મોટા મોટા સરઘસો નીકળતા, આતંક વર્તાતો. જાદવપુર યુનિવર્સિટી નક્સલાઇટ એક્ટિવિટીનું કેન્દ્ર હતી. ત્યારે બંગાળ એ કાળખંડ દરમિયાન નક્સલિઝમ, આક્રમક ટ્રેડ યુનિયનિઝમ અને વીજળીની સખત તંગીમાંથી પસાર થઈ રહ્યું હતું. અમારું ફંક્શન પાર્ક હોટેલમાં શરૂ થયું. તત્કાલીન ઉદ્યોગ સચિવે આવકાર પ્રવચન આપ્યું. ત્યારબાદ ગુજરાત વિશે ખાસ કરીને રોકાણની તકો ઉજાગર કરતો એક અડધા કલાકનો ઓડિયો વિઝ્યુઅલ શો અમે રજૂ કર્યો. વાતાવરણ બરાબર જામ્યું. અમે ખુશ હતા. કલકત્તાના મોટા મોટા ઉદ્યોગપતિઓ હાજર હતા, બિરલાથી માંડીને ગોયંકા સુધીના. હવે વારો આવ્યો મુખ્યમંત્રીના પ્રવચનનો. માધવસિંહભાઈ એક સારા વક્તા હતા. તેમણે પ્રવચનની શરૂઆત કરી. માંડ 10 મિનિટ બોલ્યા હશે ત્યાં એકાએક રંગમાં ભંગ પડ્યો. વીજળી રિસાઈ ગઈ. અમારા જીવ અદ્ધર થઈ ગયા. જો કે આ પંચતારક હોટેલ હતી, તેને પણ કલકત્તાની પરિસ્થિતિનો ખ્યાલ હોય જ, એટલે થોડી જ વારમાં સ્ટેન્ડ બાય જનરેટર થકી વીજ પ્રવાહ ચાલુ થયો. માધવસિંહભાઈએ વળી પાછો પ્રવચનનો દોર સંભાળવાનો આવ્યો અને એમણે સંભાળી લીધો. વીજળી જવાથી પડેલા વિક્ષેપથી જરાય વિચલિત થયા વગર એમણે શરૂઆત જ એવી કરી કે ખીચોખીચ ભરેલ પાર્ક હોટલનો ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યું. એવું તે શું જાદુ કર્યો માધવસિંહભાઈએ? વાત કંઈક આમ બની હતી. વીજળી આવી એટલે સ્વસ્થતાથી માધવસિંહભાઈએ પાછું માઇક સંભાળ્યું અને શરૂઆત કરતા કહ્યું, હસતા હસતા સરસ મજાનો ટોણા માર્યો, ये वजह है कि हम यहाँ आए हैं. આ વીજળી ગઈ ને એટલે જ અમે અહીં આવ્યા છીએ. ये वजह है कि हम यहाँ आए हैं. आप हमारे यहाँ आओ, क्योंकि गुजरात में इस तरह बिजली नहीं चली जाती. We assure you of dependable and continued power. માધવસિંહભાઈએ બરાબર લોઢું ગરમ હતું એના ઉપર અથોડો ઝીકી દીધો અને આખું ઓડિટોરિયમ તાળીઓના ગડગડાટથી ગાજી ઉઠ્યું. વીજળી ગઈ અને આવી. વીજળી જેવી આવી ત્યારબાદ માધવસિંહભાઈ આ એક વાક્ય અમારું માર્કેટિંગનું કામ સાવ સરળ કરી નાખ્યું. ગુજરાતના મુખ્યમંત્રીનું અવલોકન ખાસું અસર કરી ગયું. અમે ત્યારબાદ 2 દિવસ રહ્યા. ખૂબ સારો પ્રતિસાદ મળ્યો. તમે મને પથ્થર મારશો તો હું એ પથ્થર ભેગા કરીને એમાંથી કિલ્લો બનાવીશ.
વાળી વાત માધવસિંહભાઈની હાજર જવાબી અને વિચક્ષણ બુદ્ધિએ એક અવિસ્મરણીય પ્રસંગ તરીકે અમારી સમક્ષ મૂકી દીધી. એક યુવા અધિકારી તરીકે મારા માટે એક ઘડતરની મોટી તક અને હાજર જવાબી પણ શું કહેવાય એનું તાદ્રશ્ય ઉદાહરણ મળી ગયું. આજનું ઔદ્યોગિક ગુજરાત 1960 થી 1990 વચ્ચે વિકસ્યું અને તેમાં પણ 1980 થી 1985 વચ્ચેનો કાળખંડ ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો સુવર્ણકાળ હતો એમ કહેવું જરાય અતિશયોક્તિ ભર્યું નથી. એ વખતે માધવસિંહભાઈ, હિતેન્દ્રભાઈ, ડોક્ટર જીવરાજ મહેતા, ચિમનભાઈ પટેલ, બાબુભાઈ જશભાઈ આવા વિચક્ષણ મુખ્યમંત્રીઓએ પોતાનાથી બન્યું તે ને ન બન્યું તો અમને છૂટ આપીને કામ કરવા દીધું, નડ્યા નહીં અને સહકારથી કામ ચાલ્યું. 4 પૈડા એટલે GSIC સ્મોલ ઇન્ડસ્ટ્રીઝ કોર્પોરેશન રો મટીરિયલ ને વર્કિંગ કેપિટલ અને ફિનિશ ગુડ વેચવાનું કામ કરે. GIDC ગુજરાત ઇન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન પ્લોટ, શેડ અને રસ્તાઓ, વીજળી સાથેની ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટ. GIIC અને GSFC લોન આપે અને ગુજરાત સ્ટેટ એક્સપોર્ટ કોર્પોરેશન એ નિકાસ માટે સહાય કરે. આમ એકબીજાની અંદર ગૂંથાઈને ચાલતી વ્યવસ્થા એ જમાનામાં એવી સદ્ધર જામી કે ગુજરાતના ઔદ્યોગિક વિકાસનો પાયો 1960 થી 1990 સુધીમાં એવો મજબૂત નખાણો કે 1991 આવતા ગુજરાત દેશના ઔદ્યોગિક રીતે વિકસેલા અગ્રીમ રાષ્ટ્રોની હરોળમાં આવી ગયું. અને એમાં પણ માધવસિંહભાઈનો મુખ્યમંત્રી તરીકેનો કાર્યકાળ 1980 થી 1985 એક સુવર્ણયુગ સમ બની રહ્યો. આ ગુજરાતના વિકાસની એક નાનકડી ગાથા છે. કોઈ મોટા સમારંભો નહીં, કોઈ મોટી જાહેરાતો નહીં, કોઈ મોટા દેખાડા નહીં, સરળતાથી સૌને જે મળ્યું તે કામ, સૌને જે મળ્યું તે રીતે સારામાં સારી રીતે થયું. અમે બધા જ દોડ્યા. ઉદ્યોગ સાહસિકને છોકરા માટે સ્કૂલમાં એડમિશન જોઈતું હોય કે ગેસની બોટલ જોઈતું હોય એ પણ અપાવ્યું. તાત્કાલિક નિર્ણયો લીધા. 1 મે ગુજરાત ડે ના દિવસે મકરપુરા ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં 144 શેડ ખાલી પડ્યા હતા. એમાંથી મુંબઈમાં બેઠા બેઠા અમે 120 કરતા વધારે વેચી માર્યા. મહારાષ્ટ્ર સરકારનું સિકોમ હલી ગયું. એમને કહેવામાં આવ્યું કે આ ગુજરાત વાળા કરે છે શું ખેતાન ભવનમાં બેસીને, તમે અભ્યાસ કરો. સિકોમના અધિકારીઓ અમારી પાસે આવતા થયા અને આનંદ છે કે ઇન્ડસ્ટ્રીયલ એક્સટેન્શન બ્યુરોની જે પહેલ ગુજરાતે કરી હતી તેના જ મોડેલ ઉપર કર્ણાટકમાં ઉદ્યોગ, ઉત્તર પ્રદેશમાં, મહારાષ્ટ્રમાં સિકોમ હતું, ઉપરાંત ઉદ્યોગ બંધ થયું. આવા ઓર્ગેનાઇઝેશન્સ થયા જેના થકી વન સ્ટોપ શોપ, એક જ જગ્યાએ ઉદ્યોગ સાહસિક આવે અને બધી સવલત મળે. ગુજરાતનો ઔદ્યોગિક વિકાસ આ પ્રકારની પહેલ અને ઇનોવેશનને આધારિત છે. ઓછામાં ઓછા ખર્ચે વધુમાં વધુ કામ થતું હતું. દાખલો ઓછો થતો હતો. અબજો રૂપિયાને એના આંકડા પણ ગણતા ના આવડે એવી કોઈ વાતો થતી નહોતી. અમારા સુકાની તરીકે આ પ્રકારના માધવસિંહભાઈ જેવા સ્પષ્ટ વક્તા અને શીઘ્ર જવાબ આપી શકે તેવા હાજર જવાબી મુખ્યમંત્રીઓ હતા. સૌમ્ય હતા. એમની હાજરી પ્રભાવિત ચોક્કસ કરતી પણ ભયભીત નહોતી પમાડતી. અમને ભયભીત નહોતી કરતી. આ ગુજરાત આજના ગુજરાત માટે જવાબદાર છે. 4 લાખની મૂડીથી શરૂ થયેલું રિલાયન્સ, અમને આનંદ છે કે આજે દેશનું સૌથી મોટું ઔદ્યોગિક ગૃહ છે. શરૂઆત નરોડાથી થઈ. કેડિલા, રમણભાઈ પટેલ અને ઇન્દ્રવદન મોદી 1 લાખ રૂપિયાના રોકાણથી શરૂ થયેલું. કરસનભાઈ જાતે ચારણાથી પાવડર બનાવતા ડિટર્જન્ટનો, જાતે જ વેચવા નીકળતા સાયકલ ઉપર અને બહેનોને કપડાં સાફ કરીને કઈ રીતે ધોવાય તે પણ સમજાવતા કે જુઓ ડેટ અને સર્ફ કરતા મારો પાવડર અડધા ભાવે નથી અને સારું ધોવે છે. આઈસ્ક્રીમ શિયાળામાં ન ખવાય, શરદી થાય એ માન્યતા વાડીલાલ આઈસ્ક્રીમે દૂર કરી. આઈસ્ક્રીમ ઇઝ ફૂડ એ વાત એને સ્થાપિત કરી. પછી હેવમોર આવ્યું.
ત્યાર પછી જોયા આઈસ્ક્રીમ આવ્યો, નહીં ચાલ્યો, ક્રિએટ આવ્યો, નહીં ચાલ્યો, ગોકુલ આવ્યો, ચાલી ગયો, પણ મેનેજમેન્ટની ચસમપોસીના કારણે એ આગળ નહીં વધી શક્યો. આજે તો આઈસ્ક્રીમ 12 મહિના ખવાય છે. હવે તો અહીં બાસ્કિન રોબિન્સ પણ મળે છે, નેચરલ્સ પણ મળે છે. આ બધાની શરૂઆત નાના પાયે ગુજરાતીઓના પોતાના રોકાણથી થઈ હતી. ક્યાંય કોઈ મોટા મોટા અબજો રૂપિયાના રોકાણ વિદેશી કંપનીઓ આવીને કરતી નહોતી. કરે તો વેલકમ, પણ કરતી નહોતી. અને એમાંથી આજે જો અબજો રૂપિયાનું દેશનું સૌથી મોટું જો એકમ બની શકતું હોય તો ગુજરાતને શું કહેવું. આજે ગુજરાત દેશના 3જા ભાગના ફાર્માસ્યુટિકલ ફોર્મ્યુલેશન્સ પેદા કરે છે. 40% ડાઇઝ ને ઇન્ટરમીડિયેટ્સ પેદા કરે છે. ડીઝલ એન્જિન્સનું મોટું પ્રોડક્શન, બ્રાસ પાર્ટ્સનું મોટું પ્રોડક્શન ગુજરાતમાંથી આવે છે. સુરત હીરા ઉદ્યોગ માટે જાણીતું છે. વિશ્વ બજારમાં વેચાતા 12 હીરામાંથી 11 સુરતમાંથી પસાર થાય છે. સુરત દર મિનિટે 42 કિલોમીટર કાપડનું ઉત્પાદન કરે છે. આ કેટલીક વાતો મેં કહી, પણ એ વાતો આજે આપણને પોરસાવે છે, ગૌરવ અપાવે છે, કારણ કે એના ભૂતકાળમાં મુખ્યમંત્રીથી માંડીને મેનેજર સુધી અને નાના અધિકારીથી માંડી પટાવાળા સુધી બધાએ એક ટીમ તરીકે કામ કર્યું, એક ટીમ તરીકે દોડ્યા. નાનું રોકાણ આવતું હોય તો એના માટે પણ દરકાર કરી, એનું પરિણામ છે. અને એ સંસ્કૃતિને વેગ મળ્યો માધવસિંહભાઈના કાર્યકાળ દરમિયાન. એનો ઉલ્લેખ કર્યા વગર રહેવાતું નથી. તો દોસ્તો, આ થઈ વાત માધવસિંહભાઈની વિચક્ષણતાની, એમની હાજર જવાબીપણાની અને મુશ્કેલીમાં પણ જરાય વિચલિત થયા વગર પરિસ્થિતિને સંભાળી લેવાની. મળીશું વળી પાછા બીજા કેટલાક પ્રસંગો સાથે, રાજા, રજવાડા અને રાજકારણના આવનાર અંકો કિસ્સ દરમિયાન. આવજો ત્યારે. ધન્યવાદ.